મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં ખૂબ ખૂબ આભાર તમારો। મિત્રો, આપણે રાજકારણની ચર્ચાઓ કરીએ છીએ, નેતાઓ વિશે ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા વિડીયો પણ મેં બનાવ્યા છે, પણ ખરેખર આપણે ઉપરના જે નેતાઓ છે, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી હોય યા વડાપ્રધાન હોય, એમની ટીકાઓ કરતા હોય છે, એમની ચર્ચાઓ ખૂબ કરતા હોય છે, પણ હું એટલું કહેવા માગું છું કે યાર, જે સ્થાનિક આપણા નેતાઓ છે ને, જે તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય હોય અને ખાસ કરીને સરપંચ હોય, એ લોકો આપણી જે તકલીફો છે એ દૂર કરી શકે છે, એ જોઈ શકે છે। એ ધારે ને સરપંચ તો બધું જ કરી શકે છે। જેટલો પાવર હું સમજું છું ત્યાં સુધી વડાપ્રધાનના હાથમાં જેટલો પાવર છે ને, એટલો જ પાવર આપણા ગામના સરપંચ પાસે પણ છે। આપણા ગામનો સરપંચ જો ધારે તો આપણને પાણીની સુવિધા પણ સંપૂર્ણપણે સુવિધા અપાવી શકે છે। આપણી આરસીસી રોડની બાબત હોય યા આવાસ બાબત હોય યા એવી ઘણી બધી શૌચાલય હોય યા સૂર્યપ્રકાશના લાઇટો હોય, બધું જ બાબતમાં જો સારો સરપંચ હોય તો ગામની સ્વચ્છતા, ગામનો વિકાસ કરી શકે છે। જો સરપંચની દાનત સારું કરવાની હોય, ગામનો વિકાસ કરવાની હોય તો એ બધું જ કરી શકે, એના પાસે પાવર છે। પણ એ સરપંચોને આપણે કહીએ છીએ કે યાર, તમે જે પબ્લિકથી મોટા થયા છે, તમે જે પબ્લિકથી સરપંચ બન્યા છે, એમના સાથે અન્યાય નથી કરો, એમના સાથે ભ્રષ્ટાચાર નથી કરો, એમનો અવાજ દબાવવાની કોશિશ નથી કરો। તમે તમારી મનમાની ચલાવવાનું બંધ કરો, કેમ કે હવે લોકો જાગૃત બની રહ્યા છે અને હું એ જાગૃત લોકો જેટલા પણ છે એમને કહેવા માગું છું કે તમે મને સાથ સહકાર આપો। આપણે આવા સરપંચોને પણ કાઢી મૂકવા છે, આવા સરપંચોને સસ્પેન્ડ પણ કરી દઈશું અને આવા સરપંચોને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું, કેમ કે સરપંચ પાસે જેટલી તાકાત છે ને મિત્રો, એ ઉપર લેવલના ધારાસભ્ય પાસે પણ નથી। કેમ કે સરપંચ એ ગામની પૂરી જેટલી પણ સુવિધાઓ છે એ સરપંચ પાસે સીધો એ ભંડોળ આવે છે, એ ગ્રાન્ટો આવતી હોય છે। આપણે બધું જ જાણીએ છીએ, છતાં પણ એ સરપંચ આપણને અંજાન બનાવીને આપણને જે રીતે સમજ ના પડતી હોય એ રીતે આપણો ઉપયોગ કરી રહ્યો છે, આપણો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે। જેવી રીતે નરેગાની વાત હોય યા દરેક એવી સુવિધાઓ, જે મૂળભૂત સુવિધાઓ છે ને, એ આપણને મળવી જોઈએ અને એ અપાવવામાં હકદાર એટલે કે એ આપણને સરપંચ અપાવી શકે છે। પણ સરપંચો દિવસે ને દિવસે ખૂબ કૌભાંડો કરી રહ્યા છે। આપણે ઉપર લેવલના નેતાઓનો ભૂલ કાઢતા હોય છે, ઉપર લેવલના નેતાઓ કંઈ નથી કરતા એવું માનતા હોય છે, પણ ખરેખર એવું નથી। સરકાર ત્યાંથી વડાપ્રધાન એનો જે પણ આવતું હોય છે, જે પણ ગ્રાન્ટો આવતી હોય છે, ત્યાંથી આવતી જ હોય છે, પણ આપણા સ્થાનિક જે નેતાઓ છે ને, એ નેતાઓ એ ગ્રાન્ટો આપણા સુધી નથી આવવા દેતા। તો એ કઈ રીતે આવવા દે છે આપણા સુધી આ ગ્રાન્ટો? એના માટે આપણે દરેક નાગરિક જાગૃત બનવાનું છે, કેમ કે આ સરપંચો એ એમના બાપની માલિકી સમજે છે, એ એમના બાપનું આ ગ્રાન્ટો સમજે છે, એટલે આપણા સુધી આવવા નથી દેતા। માત્ર ને માત્ર જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આપણને ભાઈ કરીને વોટો મેળવી લે છે, પણ પછી એ ગામનો વિકાસ નથી કરતા, ગામના કામો નથી કરતા। જો એમનામાં સાચી આવડત હોય, એમની નીતિ સારી હોય ને, તો બધું જ શક્ય છે, પણ આ લોકોની નીતિ સારી નથી। અને ખાસ કરીને હું આપણા નાગરિકોને પણ કહેવા માગું છું, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે યાર આપણે જુઓ યાર, કોણ કામ કરી શકે છે, કયો વ્યક્તિ આપણા ગામનો વિકાસ કરી શકે છે, આપણું ભલું કોણ વિચારી શકે છે ને, એ જોવું પણ ખૂબ જરૂરી છે। એટલે ખરેખર ભૂલ આપણી પણ છે, છતાં પણ ગામના સરપંચોને, દરેક સરપંચોને હું કહેવા માગું છું, હું આટલી પણ માંગીશ, હવે સરપંચો જોડે પણ લોકોની કમેન્ટ આવશે તો આટલી પણ માંગીશ, એવા સરપંચોને સસ્પેન્ડ પણ કરાવી દઈશું। પણ મિત્રો, તમારો સાથ સહકાર જોઈશે, કેમ કે સરપંચો પાસે આખા ગામનો રાજા કહેવાય એટલે ગામનો રાજા કહેવાય, પણ આ લોકશાહી દેશ છે, લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલવો જોઈએ, તો જ આને લોકશાહી દેશ ગણવામાં આવે। બાકી ખરેખર એવું નથી। એ સરપંચો એમની ઈચ્છા પ્રમાણે ગ્રાન્ટો વાપરે છે, એમની ઈચ્છા પ્રમાણે કામો કરે છે। ખરેખર દરેક ફળિયામાં જઈને, દરેક વિસ્તારમાં જઈને એમને વિઝિટ કરવી જોઈએ કે કઈ જગ્યાએ લોકોને કઈ સુવિધા નથી, કઈ સુવિધા હું આપી શકું છું અને લોકોને કયા પ્રકારમાં તકલીફો પડે છે, બધી તકલીફો ખરેખર જોવું જોઈએ, પણ એ લોકો જોતા નથી। માત્ર ને માત્ર એમની એ રાજનીતિ કરે છે, એમનો વિકાસ કરે છે, ગ્રાન્ટો ખાઈ જતા હોય છે, સીધી ને સીધી પેપર પર કામો બતાવીને ગ્રાન્ટો ખાઈ જતા હોય છે। પણ હવે દોસ્તો,
જાગૃત બનો, અમે તમારી સાથે ઊભા રહેવા માટે તૈયાર છે, દરેક જગ્યાએ લડવા માટે તૈયાર છે, જ્યાં જરૂર પડે ત્યાં તમારી સાથે આવવા માટે અમે તૈયાર છે. પણ એવા સરપંચોને પણ સાવધાન રહેવાની જરૂર છે. હવે તમારી મનમાની નહીં ચાલે, લોકો જાગૃત બની રહ્યા છે. એટલે મિત્રો ખરેખર જે સરપંચોની તાકાત પણ વધી રહી છે ને, એનું કારણ જ આપણે છે. આપણો અવાજ બનશે, આપણે બોલતા નથી, કઈ જગ્યાએ જઈને આપણે એમના સામે અવાજ નથી ઉઠાવતા, એના લીધે જ આ લોકોની તાકાત વધી રહી છે. એટલે સરપંચો સાવધાન બની જજો. ખાસ કરીને સરપંચોને કહેવા માગું છું, કેમ કે જેટલો પણ ગામની જે ગ્રાન્ટો આવે છે ને, એ સીધી પંચાયત પર આવે છે, પંચાયતમાં આવે છે. એટલે એ ત્યાં જઈને એનો હિસાબ પણ માંગો, અને કઈ જગ્યાએ શું તકલીફ છે એ નથી જોતા ને, તો આપણે હવે જોવાનું છે અને એમને પૂછવાનું છે. પ્રશ્ન પૂછો એમની સામે, કોઈ પણ વાત હોય ને તો હવે અવાજ ઉઠાવો અને પ્રશ્ન પૂછો મિત્રો. અને જો તમને કંઈ પ્રોબ્લેમ લાગે ને તો મને કમેન્ટ કરીને જણાવો, અને તકલીફ લાગે તો કયા ગામથી છો, તમારો મોબાઈલ નંબર પણ મને કમેન્ટ કરજો, અને તમારું ગામ, ફળિયું, નામ, તો આપણે એક્શન લઈશું, ચોક્કસથી પરિવર્તન લાવીશું, ગામના વિકાસ કરાવીશું. આ લોકો માત્ર ને માત્ર એમના જે સાથીદારો છે, એમના જે સભ્ય છે, એમના જ માણસો છે, એમનો જ વિકાસ થઈ રહ્યો છે, ને સરપંચ પોતાનો વિકાસ કરી રહ્યા છે. બાકી લોકો ગામનો વિકાસ ક્યાંય હજી પણ જોવા નથી મળતો. આઝાદીના આટલા વર્ષો પછી પણ મૂળભૂત સુવિધાઓથી લોકો વંચિત છે. હજી પણ 70થી 80% લોકોના ઘરે શૌચાલય નથી. આવાસ યોજના જે આવે છે એ પણ સીધી ગ્રાન્ટો ખાઈ જતા હોય છે, દરેક લોકોના આવાસ પણ ખાઈ જતા હોય છે. તેમજ આવી ઘણી બધી અનેક પ્રકારની ગ્રાન્ટો આવે છે, આપણને ખબર છે. પણ એકનું એક આરસીસી રોડ હોય, યા આવાસની વાત હોય, યા નરેગાની વાત હોય, દરેક જગ્યાએ એકની એક વસ્તુ વારંવાર બતાવીને એ ગ્રાન્ટો પાસ કરાવી લે છે, અને સીધા એમના એકાઉન્ટ ભરી લેતા હોય છે. તો હવે સરપંચોને પણ સાવધાન રહેવાની જરૂર છે. લોકો, ખાસ કરીને આપણા નાગરિકોને કહેવા માગું છું, તમે સાવધાન થાઓ, અવાજ ઉઠાવો, અને અમારા જેવાના સંપર્કમાં રહો, અને સંપર્ક કરો તો તમને સુવિધાઓ ચોક્કસથી અમે અપાવીશું દોસ્તો. તો મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય, મને કંઈક એવું લાગતું હોય કે નરેશભાઈ તમને હેલ્પ કરી શકે છે, તો પ્લીઝ કમેન્ટ કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો, જેથી તમારા સુધી વિડીયો સૌથી પહેલાં પહોંચે.